કવિરાજ ભેહની શું કિંમત? કઈ ભે કે આ ભગર ભગર ના દેવાય, મને હોરવે નહીં વગર વગર. એ પણ જો તો ખરા જામ સાહેબ વાત હાસી, પણ મારે ક્યાં જામ સાહેબ ને બે ગામ લેવા આવવું છે? ચા પાણી પીવા તો આવજો, ખીર ખાવી હોય સાંજે આવજો, રોકાવો, બાજરાના મઠા કઢી ગોરહની બધું ખવડાવીશું. ભગરની વાત કરો કે જોઈએ એ કિંમત માગી લ્યો, પણ જામ સાહેબ ભગર લીધા વગર નહીં જાય. કે તો જામ સાહેબ ને કહી દે ભગર નહીં મળે. જામ સાહેબ પોતે ખબર રક્ષક સાંભળીને આવ્યા. કવિરાજ જય માતાજી, જય માતાજી. ભગરની શું કિંમત? કે પણ દેવી નથી એની શું કિંમત હોય? કે કવિરાજ ભગર લીધા વગર નહીં જાઉં, ભગર મને ગમી ગઈ છે, એક ગામ આપું છું, બાકી ભગર આપી દો બસ. તમારું આખું ખાડું થાય તો ગામ ન મળે, કિંમતમાં જોઈ તો ન જ મળે. એક ગામની વરહમાં એટલી બધી એ વખતે અત્યારની ભાષામાં કંઈ ટેક્સ આવતો કે આખું ખાડું ખરીદાઈ જાય એક જ વરહમાં. તો કવિરાજ એક ગામ આપ્યું તો કે પણ મારે ભગર વગર હોરવે નહીં, પછી હું બોલો લેવાની જો વૃત્તિ હોય તો ન લઈ લે. એવી ભગરું બીજી આવે ને, ભગરની ખડાયું નહીં હોય એમાં, પણ નથી દેવી એટલે નથી દેવી. બસ આ જ છે અમારું, એટલે તોય અમે આમને આનંદ કરતા આવી છીએ. એટલે કવિરાજ એક ગામ તો નથી, બે ગામ કવિરાજ માગતા ફૂલો હું જામ સાહેબ છું, 5 ગામ આપ્યા. તેથી કવિએ કીધું તો સાંભળો મારી ભગર હું થઈ, અને ચારણે છંદ કીધો કે પિંગલા આવ પગ થંભ દેવળ જસા જેની હાથ લે દૂધની ફગર ગાવે.